रामनवमी के उपलक्ष्य में मितनवाड़ के श्रीराम मंदिर में शौकत मिठानी की रही मौजूदगी। मंदिर शिखर पर शौकत मिठानी के हाथों ध्वज फरकाया गया, जिसके बाद प्रभु श्री राम की पालकी यात्रा निकाली गई, जो मितनवाड़ क्षेत्र में घूमकर भगवान को नगर दर्शन कराया गया। इस अवसर पर शौकत मिठानी के साथ दमन दिव सांसद लालूभाई पटेल की भी उपस्थिति रही। पालकी यात्रा की समाप्ति के बाद भगवान श्री राम परिवार की आरती कर लोगों ने महाप्रसाद का लाभ लिया। आज देशभर दुनियाभर में रामनवमी की उजवणी करी तमने कई रीतनी श्रद्धा है, शू योगदान करी? आज पूरा देश में पूरा वर्ल्ड में आज रामनवमी की भव्य उजवणी थी रही है। खूब शौकत मिठानी माइनोरिटी कम्युनिटी આવ્યો છું, પણ મારું સૌભાગ્ય છે કે આજે હું 12 વર્ષથી હું રામ ભગવાનની રામનવમીમાં અહીંયા સૌભાગ્ય મને ઉજવવાનો ચાન્સ મળે છે। આજે હું જ્યારે અહીંયા પહેલી વાર મિતનાવાડમાં આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું। મારી રામ ભગવાન પર આસ્થા હતી। ગામવાળાએ મને રજૂઆત પણ કરી હતી। તો મારા ફાધરની ડેથ થઈ અને હું પહેલી બર્થડે હતી, જન્મજયંતિ હતી, ત્યારે હું આ ગામવાળાને મારા ફાધરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું। તે પછી 2012માં પહેલી વાર રામ ભગવાનની સ્થાપના થઈ અને ત્યારથી આ 10મો પ્રાણ પ્રતિષ્ઠા છે। 10 વર્ષથી લગાતાર અમે આ રામ ભગવાનની રામનવમી ભવ્ય રીતે ઉજવી રહ્યા છે। મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કોમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાળાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાળાએ પોતે નક્કી કર્યું। આવું નસીબ બીજા કોઈને ના મળે, તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે। અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલકી ફેરવી મંદિરના ફેરા કરી, પછી ગામજનો ઘરે ઘરે પાલકી ફેરવે, પછી અમે મહાપ્રસાદનું આયોજન કરે। બસ હું એટલું જ કહેવા માગું કે આપણે સર્વ ધર્મને રિસ્પેક્ટ કરીએ તો બધી રીતે આજે જે મને સન્માન મળ્યું છે એ શાના માટે મળ્યું? આજે હું માઇનોરિટી હોવા છતાં પણ આજે આ મિતના સમાજ મારા હાથથી ધ્વજા ચડાવે, રામ ભગવાનની પાલકીનો પહેલો શ્રેય મારા કાંધા પર આપે, મને સાચે દિલથી શ્રદ્ધા છે। અને આ મારફતે હું પૂરા દમણ અને પૂરા દેશને કહેવા માગું કે આપણે હર ધર્મને રિસ્પેક્ટ આપવું એ આપણા માટે બહુ જરૂરી છે।